ફાઇનલી આ પાછળનું મંદિર છે, જોઈ શકો છો. અને અહીંયા ગાર્ડન પણ જોરદાર છે. નાના તો મજા આવી ગઈ મંદિરની બાજુમાં, જોઈ શકો છો. હા, પ્રસાદ લઈ લીધી છે, અહીં બાધા કરવાની છે. લોકો પહોંચી જાય છે બળિયાદેવના મંદિરે, જોઈ શકો છો. બળિયાદેવ મંદિર છે અને અહીંયા પાર્કિંગ છે, રિક્ષા પાર્કિંગ કરી નાખી છે. તો હવે દર્શન કરવા જવું છે, તમે પણ દર્શન કરાવીશું. અને પબ્લિક અહીંયા રવિવારે પૂરું હોય છે, જોઈ શકો છો. અહીંયા પ્રસાદ મળે છે. અહીંથી હવે જવું પડશે અંદર, આપણે દીસુને આગળ છે. સુવિધા કરી છે અને જોઈ શકો મંડપ પણ બંધ છે, જેથી તડકો ના લાગે તો જોરદાર સુવિધા અને છે. ને આ પ્રસાદ મળે છે. અહીંયા ચંપલ ગાડીને જઈશું અંદર દર્શન કરવા માટે. તમને પણ દર્શન કરાવવાના છે. પેલા દિશાનદીમના જોડે જઈએ, દિશાનદીમની બેન છે. Isu enggak aku bakal kayak મંદિર ની સારું બચી ગયા, બળિયાદેવના દર્શન તમે કરાવવા છે, જોઈ શકો છો. રવિવારના દિવસે તો અહીંયા લાખ હોય. હા, પ્રસાદ લઈ લીધી છે, અહીં બાધા કરવાની છે. બળિયાદેવનું મંદિર છે અને ત્યારે ડાયરેક્ટ જવાય છે. રવિવારના દિવસે પેલા 2 રનમાં રહીને આવવું પડે છે. ને આજે ડાયરેક્ટ દર્શન થઈ જાય છે આડા દિવસે. મંદિરની આગળ પહોંચી જાય છીએ. બળિયાદેવનું મંદિર છે. તો બળિયાદેવના દર્શન તમે કર્યા છે, તમે પણ કરી લેજો. બળિયાદેવના જેના ભાયકમાં દર્શન છે, બળિયાદેવના દર્શન કરે. જય બળિયાદેવ, જય બળિયાદેવ. તો અહીંયા વાત કરીએ તો મહાભારતને લઈને બધી તસવીરો છે, જોઈ શકો છો. ઘણી બધી તસવીરો મહાભારતની. તો આ મંદિરની પાછળ દર્શન થઈ જાય તો એની પાછળ તમને બધી તસવીરો જોવા મળશે. આખું મહાભારત તમને જોઈ શકો છો. જય બળિયાદેવ, જય બળિયાદેવ. ફાઇનલી આ પાછળનું મંદિર છે, જોઈ શકો છો. અને અહીંયા ગાર્ડન પણ જોરદાર છે, ફોટા પાડવા માટે. અને ફોટા પાડવાવાળા પણ ઘણા બધા છે. એ ગાર્ડન છે, જોઈ શકો છો. મંદિર પણ અહીંયા જોરદાર છે. બહાર બેસવાની સગવડ છે અને ચાલુ થવા આવતો એ પણ અહીંયા જોરદાર સગવડ છે. જય બળિયાદેવ. તમે દર્શન ત્યાં લાઈક છે, સબસ્ક્રાઈબ કરી દેજો. હા, દીશું કેમ રોવા લાડવા કપ થઈ જાય આખો નાખો. તો ફાઇનલી બળિયાદેવના દર્શન કરી જાય, તમે પણ દર્શન કરી દે. તો બળિયાદેવનું મંદિર અને ભજન ચાલુ છે તો બળિયાદેવના મંદિરના દર્શન પણ થઈ જાય. તો બળિયાદેવના ભાગ્યમાં જેના દર્શન લખ્યા હોય એ દર્શન કરી શકે. બાકી અહીંયા આવવા માટે પણ અવાતું નથી. અને દાદાનો હુકમ થઈ જાય ત્યારે જવાય. તો દાદાના હુકમ વગર આ લાભાધામમાં બળિયાદેવના મંદિરે આવવું બહુ મુશ્કેલ છે. તો એ દાદાનો હુકમ થઈ ગયો અમારે, અને તમારે પણ થઈ ગયો. તો દર્શન તમે કરી દો. તો જય બળિયાદેવ, જય લોભાવાળા. તો આ લોભા રોડ અને મંદિરની બાજુમાં રોડ છે, બારની સાઈડ એ બજાર છે, જોઈ શકો છો. રવિવારે તો ફૂલ બજાર ભરાય છે. ભાઈ મ્યુઝિયમ છે, બધી સ્ટાઇલના મળી રહે છે.
ગાયત્રીને ત્યાં સામે જાય છે. ચાલો આપણે ત્યાં જઈએ. તો ઘણા બધા રમકડા છે. જોઈએ બોલ પ્લાસ્ટિકના ખટારા ઘોડા ગાડી ટેમ્પરરી સાયકલ શું માટે અહીંયાથી ખટારો છોડાવી દીધો છે અને રિક્ષા પણ મૂકી દીધો છે. જોઈ શકો છો ગાડી અને પંપો ભૈયા લોપાના બજારમાં ગાડી છોડાવી દીધી છે. તારું તારું